વંદે ગુજરાત. મિત્રો, આપણે ત્રિકોણમિતીય વિધેયોની અંદર છેલ્લા એપિસોડની અંદર ત્રિકોણના ગુણધર્મો તેની આપણે વાત કરી. તેની અંદર સાઇન સૂત્ર, કોસ સૂત્ર, નેપિયર સૂત્ર એ આપણે જોયું. હવે આ જે સૂત્રો જે છે, આ સૂત્રોનો વ્યવહારિક ઉપયોગ જીવનમાં ક્યાં ક્યાં થાય, એની કેટલી જરૂર છે તે વાત આજે આપણે લઈશું. એટલે હમણાં મને એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, બહુ જબરજસ્ત પ્રશ્ન હતો, વિચારવા જેવો હતો. મને કે આ બધું ગણિતમાં બધું ભણવાનું કે એનો અર્થ શું, જીવનમાં કે ક્યાં ઉપયોગી થઈ પડે? મિત્રો, આમાં બે વાતો છે. એક તો જ્યારે ભણો છો ત્યારે તમારી ઉંમર ઘણી નાની, 15-17 વર્ષ સુધીની, એટલે તમારે તમારા મન અને બુદ્ધિનો વિકાસ કરવાનો છે. આ વિકસિત થયેલા મન અને બુદ્ધિનો ઉપયોગ જીવનના વ્યવહારમાં જ્યારે તમે ખરેખર રિયલ લાઈફની અંદર જ્યારે પ્રવેશ કરશો ત્યારે એ જે સમસ્યાઓ જ્યારે ઊભી થશે ત્યારે એ સમસ્યાઓને હલ કરવા માટે આ બધું જરૂરી છે. એટલે આ ગણિત, તેના સૂત્રો, એના વ્યવહારિક ઉપયોગો, તેવા દરેક સબ્જેક્ટનો એનો અભ્યાસ કરવો એ ઘણો જ જરૂરી છે. એટલે આજે આપણે એ વાતોનો અભ્યાસ કરીએ. ગયા વખતે આપણે એક દાખલો લીધેલો, બરાબર? એટલે એનું જરા રિવિઝન કરીને પછી આપણે આગળ વધીએ. તો એની અંદર આવી રીતનું હતું કે એક ટેકરી છે, આ PR ટેકરી છે, આટલે આ ટેકરી ઉપર આ PQ લંબાઈનું, જેની લંબાઈ H તરીકે લઈએ, એક વૃક્ષ ઊભેલું છે. હવે આ ટેકરી, આના જે વૃક્ષ ઊભું છે એના તળિયાથી સમક્ષિતિજ અંતરે એક એ બિંદુ આવેલું છે. હવે આ એ બિંદુથી આ વૃક્ષની ટોચ અને વૃક્ષની નીચેનો ભાગ અને ટેકરીના ઉપરનો ભાગ બિંદુ P, એના ઉત્સેદ કોણ Q બિંદુએ 60 અંશનો અને આ P બિંદુએ 15 અંશનો ખૂણો આવી રીતે બનાવે છે. અને આ વૃક્ષની તળિયું અને આ ટેકરીના ઉપરના ભાગથી આ એ બિંદુનું અંતર એ 35 મીટર છે. હવે આપણે આ વૃક્ષની ઊંચાઈ કેટલી છે તે શોધવાનું, એનો આપણે થોડો વિચાર કર્યો હતો. એટલે હું ફરીથી જરા તમને તો અહીંયા આપણે પહેલાં લઈએ કે PQ રેખાખંડ એ વૃક્ષ છે જે ટેકરી ઉપર આવેલો છે, અને RAQ એ ઉત્સેદ કોણ 60 અંશનો છે. આ ખૂણો QRA, અહીંયા આગળ ARQ 90 અંશનો ખૂણો છે, તેથી આ ખૂણો 30 અંશનો થાય કાટખૂણ ત્રિકોણના લીધે. અને આ APની લંબાઈ 35 મીટર છે. હવે આ 15 અંશનો ઉત્સેદ કોણ P બિંદુ બનાવે છે એ બિંદુથી, અને આ છે 60 અંશ, તો 60માંથી 15 જાય એટલે આટલો ખૂણો PAQ એ 45 અંશ થશે અને આ 30 અંશ થશે. તો આ ત્રિકોણ AP અને Q, જે આ ત્રિકોણ માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ એટલે દાખલો સોલ્વ થઈ જાય, બરાબર? તો ત્રિકોણ APQ, ફરીથી ત્રિકોણ APQ, તો AP ના છેદમાં sin 30 અને PQ ના છેદમાં sin 45 છે, sin 30 અને sin 45. પરંતુ AP અંતર, ફરીથી AP અંતર એ તમને 35 આપેલું છે, અને આ H આપણે શોધવાનું છે. આ H લંબાઈ જો, એટલે અહીં મૂક્યો આ 35
આ PQ એટલે H, sin 30 sin 45, તો PQ બરાબર 35 ગુણ્યા sin 45 અને sin 30 એટલે 1/2, sin 45 એટલે 1/√2, આ 2 ઉપર જાય એટલે 2/√2 એટલે √2 એટલે 35√2 મીટર વૃક્ષની ઊંચાઈ થશે. એટલે આ રીતે સાઇન સૂત્રની મદદથી આપણે આ દાખલો ગણી શકીએ. હવે કહ્યું ને જીવનમાં કઈ રીતે વ્યવહારિક એનો ઉપયોગ છે એ વાત આપણે અહીંયા આગળ લઈએ. બે જહાજ એક સાથે આ બંદર O સાથે છોડવામાં આવે આ રીતે. હવે એક જહાજ છે એ 24 કિલોમીટર પર કલાકની ઝડપે ઈશાન દિશામાં, ઈશાન દિશા એટલે આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ, એટલે આ પૂર્વ અને ઉત્તરની વચ્ચે એક્ઝેક્ટ 45 ખૂણો એટલે એ ઈશાન દિશા. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય થઈ ગયું. એટલે 24 કિલોમીટર પર અવરની ઝડપે ઓથી એ અંતરે જાય છે. એ 32 કિલોમીટર પર અવર, 32 કિલોમીટર પર કલાકની ઝડપે દક્ષિણ દિશા એટલે આ દક્ષિણ દિશા, એની સાથે આ પૂર્વ દિશા સાથે 75 અંશનો ખૂણો બનાવે. એટલે આ જે છે આ 90 અંશ થાય, એમાંથી આ 75નો બનાવે એટલે આ ખૂણો 15 અંશનો થશે. પૂર્વ સાથે આ જે છે એ 15 અંશનો ખૂણો થશે, કારણ કે દક્ષિણ દિશા સાથે તે પૂર્વ તરફ 75 અંશનો ખૂણો બનાવે. અને 3 કલાક પછી, 1 કલાકમાં 24 કિલોમીટર, બીજા 24 48, 24 72, આ જે છે આ જે વાહન એ 32 કિલોમીટર, 1 કલાકે 32, 32 દુ 64 અને 32 ગુણ્યા 3 એટલે 96, આ A અને B અંતરે અનુક્રમે પહોંચે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O બંદર છે. ઈશાન દિશામાં 24 કિલોમીટર પર કલાકની ઝડપે એ બિંદુએ પહોંચે છે, જ્યારે દક્ષિણ, આ નીચેને દક્ષિણ પૂર્વ સાથે 75 અંશના ખૂણા બી સ્થાને 32 કિલોમીટર પર કલાકની ઝડપે પહોંચે છે. ધારો કે A અને B વચ્ચેનું અંતર, આ A અને B વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે, બે વચ્ચેનું અંતર. તો અહીંયા આગળ આપણે આ 45 અને આ 15, 40, 50 અને 60 અંશનો ખૂણો બનાવે. આ OA અંતર 24 72 અને આ 32 96 થયું. આ 60 અંશનો ખૂણો, તો કોસાઇન રૂલ્સ વાપરીએ, કોસ અને આપણે થીટા કહીએ એટલે 60 અંશ, તો સામેની એટલે AB², બરાબર. અને આ બે બાજુ આ 3નો ઉપયોગ કરીને કોસાઇન સૂત્ર કેવી રીતે ઉપયોગ થાય તે આપણે જોઈએ. હવે AOB 60 અંશ, OA એટલે 72 કિલોમીટર પર કલાક એટલે આટલું અંતર થયું. OB 96 કિલોમીટર થયું. તો D એટલે OA² OB² 2OAOB cos 60, ફરીથી આટલું cos 60, તો OA² પ્લસ OB² માઇનસ 2OA ઇન્ટુ OB ઇન્ટુ cos 60. આ સૂત્ર કોસાઇન રૂલ્સનો આપણે ઉપયોગ કર્યો ફરીથી. હા, બરાબર. તો શું થશે અહીંયા આગળ આ AB, તો આનો વર્ગ વત્તા આનો વર્ગ માઇનસ આ બંનેનો ગુણાકાર 2 ઇન્ટુ આ વચ્ચેનો થીટા એ લઈએ, જેનો માપ 60 અંશ આપેલું છે. તો એ સૂત્ર આપણે લખીએ તો શું થયું જો, OA એટલે 72 96, બે આપેલા છે OA 72 96 અને cos 60 એટલે 1/2. આ 72નો સ્ક્વેર થયો, 96નો સ્ક્વેર થયો, આ બે ઉડી ગયા, 72 ગુણ્યા 96 થયા. આ બંનેનો સરવાળો કરી એમાંથી આટલો બાદ કરીએ એટલે 7488 એટલે આ D² થયો. અને આ D² છે એ D²નો આપણે વર્ગમૂળ લઈએ એટલે જે તમે કરી શકો. આ D² અને વર્ગમૂળ લેતા 86.53 કિલોમીટર આપણને મળે. એટલે આ જે છે, આ જે દાખલો છે એ કોસાઇન સૂત્રનો ઉપયોગ જીવનમાં એક બંદરેથી બે વાહન અલગ અલગ દિશામાં, નિશ્ચિત કરેલી દિશામાં નક્કી કરેલી ઝડપે જશે, તો આપણે બંદરે ઊભા 3 કલાક પછી તે બંને વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર હશે
તે આપણે આ ત્રિકોણમિતીય સૂત્રોની મદદથી શોધી શકીએ અને આ કોસ સૂત્ર એ આપણને અહીં આગળ ઉપયોગી થાય. એટલે બ્રિજ બનાવો, બીજા કામો કરવા હોય, તે કરવા હોય, કેટલે અંશે એને ખૂણો આપણે રાખવો પડે, તે બધી વાતો આની અંદર સમાવેશ થાય. પણ આપણે અત્યારે તો ખાલી આ એક પ્રોબ્લેમ અત્યારે આપણે સોલ્વ કરવાનો છે. કદાચ ચોપડીની અંદર જવાબમાં થોડો ફરક પણ હોઈ શકે. બીજો, નદીની એક બાજુએ 2 વૃક્ષ આવેલા છે. આ નદી એ આ એ બી અને એક આ બાજુ. આપણે આ કિનારા અહીંયા આગળ છે, આ સામેનો કિનારો, એમાં એ અને બી નામના 2 વૃક્ષો છે. નદીમાંના એટલે નદીની વચ્ચે કોઈ પણ જગ્યાએ એક સી બિંદુ આવેલું છે. નદીમાંના બિંદુ સીથી વૃક્ષ એ અને બીના અંતર આ 250 મીટર અને આ 300 મીટર આવેલા છે. અને આ ખૂણો, બંને વચ્ચેનો ખૂણો 45 અંશનો. તો 2 વૃક્ષ વચ્ચેનું અંતર શોધો કે જ્યાં આપણે વર્ગમૂળ 2ની કિંમત 1.44 લઈશું. તો નદીની એક બાજુએ 2 વૃક્ષ એ અને બી લીધા. સી નદીમાંનું એક બિંદુ લીધું. આ સી એ 250 મીટર, આ સી બી 300 મીટર અને આ ખૂણો એ સી બી એ 45 અંશ છે અને 2 વૃક્ષો વચ્ચેનું અંતરને આપણે ડી કહીએ. તો અહીં આગળ ફરીથી આ એ બી સ્ક્વેર ઇક્વલ ટુ એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર -2 એસી ઇન્ટુ બીસી ઇન્ટુ કોસ 45, એ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. તો હવે એ સૂત્રનો ઉપયોગ કરતાં 2 વૃક્ષો વચ્ચેનું અંતર ડી સ્ક્વેર સી એ સ્ક્વેર સી બી સ્ક્વેર -2 સી એ સી બી કોસ 45, કોસ 45 એટલે 1/√2. સી એ અંતર 250 મીટર, સી બી અંતર 300 મીટર, 250 અને 300. આનો સ્ક્વેર કર્યો 25 25 6 25 અને આ 30નો એ 900 થાય, 2 મીંડા. આ √2 અને 2 એટલે √2 થશે અને 25 તારી 75 અને 2 એ થયા 1 2 3 મિનિટ. આ બંનેનો સરવાળો થાય 1,52,500 અને આ 75 ગુણ્યા આની કિંમત આપણે 1.44 લખ્યું. આ બંનેનો ગુણાકાર કરતાં 10 80 અને 20 આવ્યું. આ બંનેની બાદબાકી કરીએ તો ડી સ્ક્વેરની કિંમત 44500 મળ્યું. એનું વર્ગમૂળ લેતા આપણને આ 210.95 મીટર મળે, જે બુક કરતાં જવાબમાં સહેજ ફરક છે. બરાબર. એટલે કહેવાનો મતલબ કે આ જે વાતો છે જીવનમાં વ્યવહારિક ઉપયોગ જે છે, આટલો મિત્ર તમે જો કરી શકો તો આ કોસાઇન રૂલ 2 દાખલામાં આપણે જોયું, એક બંદરથી અને નદી કિનારેથી. કેટલા વ્યવહારિક ઉપયોગો ત્રિકોણમિતિની મદદથી આપણે સોલ્વ કરી શકીએ. એ વાતો એ કેટલા વર્ષો પહેલાં આ વાતો આઇન્સ્ટાઈન, તેની પહેલાં કેટલા વૈજ્ઞાનિકોએ આ બધી વાતોના સૂત્રો આપણને આપ્યા. એનો આજે આપણે જીવનમાં વ્યવહારિક ઉપયોગ કરવાનો છે. બરાબર. એટલે આ ગ્રીક સંસ્કૃતિમાંથી આ બધી વાતો આવી. આપણા વૈજ્ઞાનિકોએ પણ તે આપણા શાસ્ત્રોની અંદર આ બધી વાતો મૂકેલી છે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં એક દાખલો આપેલો છે. તેમાં મિત્રો ફિગર છે ને એ ખૂબ મહત્ત્વની છે. એચ લંબાઈના સિરોલમ ટાવરની ટોચ, આ પી બિંદુ, તો આ પી ક્યુની ટોચ બિંદુ પી નો એ બિંદુએથી ઉચ્છેદ કોણ, એટલે આ સમક્ષિતિજ બિંદુ છે. તો આ જે છે ઉચ્છેદ કોણ 45 અંશ. અને બી બિંદુ એટલે આ ત્રિકોણની વચ્ચે એક આવું બિંદુ એ ફિગરમાં તમારી આકૃતિમાં આપેલું જ છે. એટલે વચ્ચે ક્યાં બિંદુ લેવો એવો કોઈ પ્રશ્ન છે નહીં. બરાબર. બી બિંદુથી આનો ઉચ્છેદ કોણ 60 અંશ છે. અહીંથી આ લઈએ અને આ સમક્ષિતિજ જોઈન્ટ કરીએ તો આ બિંદુ પી છે તેનો ઉચ્છેદ કોણ 60 થાય. આ 90 છે તો આ ઓટોમેટિક 30 અંશ થશે. હવે આ પી
એ ક્યુ આ ઉચ્છેદ કોણ 45, આ 90 છે, તો આ ખૂણો પણ આપણને 45 મળશે. આ 45 છે, આ 30 છે, એટલે આ ખૂણો જે છે એ 15 અંશ થશે. એ આટલો 15 અંશ થશે. અને આ જે છે આ 45, આ 30, તો આ કેટલા થશે? આટલો ખૂણો પણ 15 અંશ થયો. હવે આપણે જોઈએ તો સાબિત કરો કે આ ડી અંતર, આ એ બી છે એ ડી અંતર છે, એ ડી અંતર આટલું થાય અને આ પી ક્યુ એ એચ આપેલું છે. આકૃતિ પરથી પી એ ક્યુ 45, બી એ ક્યુ કેટલા આપેલા છે? બી એ ક્યુ 30 આપણને આપેલા. પી બી એચ ઉચ્છેદ કોણ 60 આપેલો છે, આ 90 છે, એટલે આ 30 થશે. બરાબર છે. માટે એ પી આ બી આ 15 અંશ થયો, 45માંથી 30. હવે પી એ બી 45માંથી 30 એટલે 15 થયો. હવે આ ખૂણો, આ ત્રિકોણનો આપણે વિચાર કરીએ. એ અહીંથી આટલો ત્રિકોણ, હા, આ 15, આ 15, 30, 3 ખૂણાનો સરવાળો 180, તો આ ખૂણાનો કેટલો થશે સરવાળો? 180માંથી 30 જાય એટલે 150 થશે. 150 જે મેં લખ્યું છે 150. એ પી ક્યુ કાટકોણ ત્રિકોણ ઉપરથી એ પી ક્યુ આ કાટકોણ ત્રિકોણ છે. કેમ કે આ પણ 45, આ પણ 45, એટલે આ પણ એચ અને આ પણ એચ. તો આ એપી કેટલું થશે? તો એપી સ્ક્વેર ઇક્વલ ટુ એ ક્યુ સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર. તો આ બંને સરખું છે, આ એચ અને આ પણ બંને આ એચ જેટલું થશે. એટલે એચ સ્ક્વેર એટલે 2h સ્ક્વેર, એટલે એપી ઇક્વલ ટુ √2h થયું. આટલું અંતર √2h થયું. હવે ત્રિકોણ એ બી પીમાં સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ. આ સાઇન સૂત્ર આમાં તો આપણે આ શોધવું છે. આ એક બાજુ, આ બાજુ આપેલી છે, તો એપી અપોન સાઇન 150 અને આ લઈએ એ બી અપોન સાઇન 15. 2 ખૂણા 3 પર લઈએ, પણ આ ત્રીજાની જરૂર નથી. પી બીના છેદમાં સાઇન 15, 3 તો એ બી સાઇન 15, એપી સાઇન 150 150 અંશ અને પીબી સાઇન 15. હવે એ બી ઇક્વલ ટુ જે આપણને ડી શોધવાનું છે, આ એપી આપણે ઉપર શોધ્યું √2h અને આની જરૂર નથી એટલે આપણે અહીં લખતા નથી. હવે મિત્રો સાઇન 180 - 30 એટલે 150 થયું, એટલે સાઇન 30 ડિગ્રી થયું, એટલે 1/2 થયું. સાઇન 15 ડિગ્રી એટલે કેટલા? આવો એક પ્રશ્ન થાય ને બાજુ. હવે આ તો પરિસ્થિતિ આવ્યું. તો આગળ આપણે આનો વિચાર કરેલો હતો. ફરીથી સાઇન 15 એ કઈ રીતે શોધાય એ પહેલાં આપણે શોધીએ અને પછી એને સાદુરૂપ આપણે આપીએ. જો સાઇન 30 એટલે 1/2, સાઇન 15 એટલે 60માંથી 45, સાઇન થીટા સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી, સાઇન 60 કોસ 45 કોસ 60 સાઇન 45, √3/2 1/√2 કોસ 60 એટલે 1/2, સાઇન 45 એટલે 1/√2 એટલે √3 - 1/2 √2 થયું. એ કિંમત √2
ઇન્ટુ એચ, સાઇન 30 એટલે 1/2, સાઇન 15 અંશ એટલે √3 - 1/2 √2, એટલે આ 2 ઉપર જશે એટલે અને 2 √2 કેન્સલ થશે એટલે ફક્ત આ એચ મળશે અને √3 - 1, એટલે જો આ ઉડી જશે આ એચ અને √3 - 1 કે જે આપણે અહીંયા આગળ લખ્યું છે, અને √3 - 1/2 √2 અને આની કિંમત 1/√2 એટલે 2 √2 અને આની કિંમત √3 - 1 2 √2 એટલે ઉડી જશે, એટલે એચ અને √3 - 1 વધશે મિત્રો. એટલે આ દાખલામાં આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કર્યો. 3 ખૂણા એમાંથી 2 ખૂણા આપણે શોધી કાઢ્યા. બરાબર. 2 બાજુઓને વચ્ચેનો ખૂણો આપેલો હોય ત્યારે કોસાઇન સૂત્ર વાપરવાનું, અને આવી રીતનું હોય ત્યારે સાઇન રૂલનો ઉપયોગ કરીને પણ આવી રીતે કિંમત શોધી શકીએ. પણ આ દાખલાની અંદર મારે તમને ફરીથી એક વાત કરવાની કે તમને પરીક્ષાની અંદર આ સ્ટેટમેન્ટ વિધાન આપેલું છે, તો અહીંયા આગળ આ બી ઓલરેડી અહીંયા આગળ આપેલું છે. બી ક્યાં લેવાનું શું તે આપણી ટેક્સ્ટબુકની અંદર ફિગરમાં મૂકેલું જ છે. એટલે આ દાખલો વત્તા આકૃતિ છે, બાકીનું આપણે મૂકવાનું. એ ક્યાં લેવાનું, આ બી ક્યાં લેવાનું છે, બાકીના ખૂણા તો આપણે જાતે બનાવવાના. પણ આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાનું, કારણ કે રકમની અંદર બીનું સ્થાન ક્યાંય નક્કી કરેલું નથી. બરાબર. કોઈ અહીંયા આગળ લે, કોઈ અહીંયા આગળ લે, અહીં લે તેવું નહીં. એટલે એનો અર્થ કે એ ફિગર આપણને આકૃતિ આપેલી છે એના ઉપરથી આપણે આ ગણવાનું રહેશે. એટલું ખાસ અહીંયા આપણે નોંધી રાખશું. ત્રિપરિમાણની અંદર દાખલો આવ્યો. એક ત્રિકોણીય પ્લોટ આપેલો છે, એ આ ABC આ પ્લોટ આપેલો છે. એની આ બાજુ AB છે, આ AC બાજુ. એસીના મધ્ય બિંદુએ આ એમ પર એક થાંભલો આમ મૂકેલો છે, આવી રીતે થાંભલો. એટલે થાંભલો તો જમીનને લંબ થશે ને, સમક્ષિતિજને લંબ થશે. એટલે અહીંયા આગળ મેં તમને કાટખૂણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે PM છે તે આ રેખાખંડ એસીને લંબ છે. હવે આ પ્લોટની જે બાજુ આપેલી છે, 3 બાજુઓ, આ AC 9 મીટર, BC 7, પછી AB 9 મીટર અને AC 8 મીટર આપેલી છે. આ બિંદુ એ તો સામેનું A = 7, B તો B = 8, આ ખૂણો C એની લંબાઈ C = 9, આટલું આપેલું છે. હવે આ થાંભલાની ઊંચાઈ આપણે શોધવાનું છે. તો આ થાંભલો આવી રીતે મૂકેલો છે, આ થાંભલો, અને આ B બિંદુએથી સામેથી એમ આપણે હવે કાટકોણ ત્રિકોણ દોરીએ આવી રીતે. આમ ખ્યાલ આવે તમને? જો આ લંબ થશે એટલે આ સમક્ષિતિજ છે આમ આ પ્લોટને, અને આ એને આપણે બી બિંદુએથી થાંભલાના જેટલો છે કે એની ટોચ છે ત્યાં સુધીનો એક રેખાખંડ PB આપણે જોઈન્ટ કરીએ. અને તેનો ખૂણાનું માપ 15 અંશ આપેલો છે. એટલે અહીંથી 15 અંશને ખૂણે આ P બિંદુ થાંભલાની ટોચ છે એનો આ ઉચ્છેદ કોણ 15 આપેલો છે. તો થાંભલાની ઊંચાઈ આ H શોધો. હવે આ આપણે H એટલે PM થાંભલાની ઊંચાઈ શોધવાની છે. હવે આ ઊંચાઈ ત્યારે જ આપણે મળે કે જ્યારે આપણને આ કાટકોણ ત્રિકોણ PBM આની અંદર આ BMની જો લંબાઈ આપણે શોધી શકીએ BM, તો આપણને આ કિંમત મળે. ખ્યાલ આવે છે? આ BM રેખાખંડની લંબાઈ આપણે શોધીએ. તો પહેલાં આ પ્લોટ છે ને, આ પ્લોટ, એ પ્લોટ માટે સૂત્ર વાપરીએ. તો ખૂણો cos C નું મૂલ્ય કેટલું થાય? cos C એટલે A² + B² - C² / AB. એની કિંમત 7,
બીની કિંમત 8, સીની કિંમત 9, આ કિંમત અંદર મૂકી દઈએ એટલે 7 નો વર્ગ 49, 8 નો 64, 9 નો 81, આ 2, 7 અને 8, એટલે આ બંનેનો સરવાળો 113 માઇનસ 81 અને 8 દુ 16, 7 ગુણ્યા 16, એટલે આ બંનેની બાદબાકી 32, નીચે 16, 16 દુ 32 એટલે 2/7, એટલે આ જે મૂલ્ય આપણને મળ્યું cos C મૂલ્ય એ આપણને 2/7 મળ્યું. cos C 2/7. હવે આગળ ત્રિકોણ BMC માટે BMC એટલે આ ત્રિકોણ BMC માં આ કિંમત હવે શોધી કાઢીએ. તો આ બાજુ આપેલી છે, અહીંયા આપેલી છે, કોસીની કિંમત આપી, તો સૂત્ર BM² બરાબર જો ફરીથી આકૃતિ છે તો વધારે BM² બરાબર આનો સ્ક્વેર એટલે બાજુનું નામ આપણે પહેલાં બોલીએ BC², પછી CM² ટ્વાઇસ BC CM ઇન્ટુ cos C. હવે અહીંયા આગળ એક વાત અહીંયા આગળ જોવાનું કે અહીંયા ત્રિકોણમિતીય પ્લોટ ABCની બાજુ ACના મધ્યબિંદુ પર આ ACની કિંમત 8 છે તો CMની કિંમત કેટલી 4 થઈ એ મારે તમને કહ્યું. તો CMની કિંમત 4 થઈ તો આ 7 49 બરાબર આ કેટલી આપેલી છે